રૂપિયા ખાવા છે અને છોકરાએ માંદા પડે ઘરે ઘરે માંદા પડ્યા છે કેટલી વાર જાય તો કે મંત્રી પાસે જવાનું ક્યાં છે આ બીમાર રોજ રોજ આખી શેરી બીમાર છે તો એનું શું કરવાનું સરપંચ જિમ્મેદાર છે કે મંત્રી છે કે છે કોણ અને અમે મંત્રીને હોસ્પિટલ બોલાઈશું રોજનું અમારે કેતા હોય તો તમને દવાખાને લઈ જાય અમે બધી સુવિધા હે અહીંયા પણ સુવિધા તો નહીં પણ કોઈ ધ્યાન દેવા વાળું એ જ નહીં બીજી શેરીમાં બ્લોક નખાઈ ગયા અમારે નહોતા દીધા તમને આગળ કોણ લઈ આવ્યું પબ્લિક દવા લેવા છતાંય કોઈને સારું થતું નથી તો કેટલીક વાર અમારે દવાખાનાના ધક્કા ખાવા નાના છોકરા અત્યારે મંત્રી સરપંચ અને વિકાસ અધિકારી બધા અહીંયા આવીને જોઈ જાવ પછી આગળ વધો ને આ કામ આજની તારીખમાં જ થવું જોઈએ ના તમે રોયા બે તમને ખબર પડે મચ્છર કરડે ને તો તમે માંદા પડો ને તો માં રહીશી અહીંયા 15 દિવસ ઉપર થઈ ગયું ભૂંગર ગટર ભરાણી છે કોઈ હજી અમારે કામ કરવા આવતું નથી અહીંયા સરપંચને રજૂઆત કરી હતી તોય પણ નથી આવતા અમારે સ્કૂલની ગાડી પણ નથી અંદર આવી શકતી અને તમે જોવો તો કેટલા અમારે 15 દિવસ પહેલા અમે કીધું તું કોઈ નથી આવતું છોકરા માંદા પડે છે ગાડી અંદર નથી આવી શકતી સ્કૂલ વાળા ના પાડી દે છે કે અંદર અમે આવી ગટર વાળો રસ્તો ખરાબ છે ગ્રામ પંચાયતમાં સરપંચ ને રજૂઆત કરેલી છે હા કરી ગયેલ છે પણ કોઈ નથી આવતું